હળવદમાં સગો બાપ બન્યો હત્યારો. કામ ધંધો ન કરતા પુત્ર સાથે ઝઘડો થતા ઉશ્કેરાઈને ગળું દબાવી પતાવી દીધો. હળવદના ચરાડવા ગામમાં એક પિતાએ પોતાના પુત્રની હત્યા કરવાના ચોંકાવનારા કિસ્સામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના બુધવારે બની હતી, જ્યારે 25 વર્ષીય મનોજ સોલંકી અને તેના પિતા દેવજીભાઈ સોલંકી વચ્ચે ઝઘડો થયો હતો. મૃતક મનોજ કોઈ કામ ધંધો કરતો ન હતો, જેના કારણે પિતા પુત્ર વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. બુધવારે થયેલા ઝઘડા દરમિયાન દેવજીભાઈએ દોરી વડે મનોજનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. મૃતક યુવાનના પિતરાઈ ભાઈ દિનેશભાઈ મગનભાઈ સોલંકીએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હળવદના પીઆઈ આરટી વ્યાસ અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને 52 વર્ષીય આરોપી દેવજીભાઈ કરશનભાઈ સોલંકીની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરમાં સ્કૂલોને આરડીએક્સથી ઉડાવવાની ધમકીનો સિલસિલો યથાવત રહ્યો. હરણીની સિગ્નસ સ્કૂલ બાદ હવે અકોટા વિસ્તારમાં આવેલી ડીઆર અમીન સ્કૂલને આરડીએક્સથી ઉડાવવાની ધમકીનો ઈમેલ મળતા પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ગત અઠવાડિયે ગુજરાતમાં 13 ધમકીભર્યા ઈમેલ મોકલવા બદલ ચેન્નઈની આઈટી એન્જિનિયર રેની જોશિલ્ડાની ધરપકડ કરી હતી. જોકે તેની ધરપકડ પછી પણ આ પ્રકારની ધમકીઓ ચાલી રહી છે અને હવે મદ્રાસ ટાઇગર્સના નામથી વડોદરાની સિગ્નસ સ્કૂલને આરડીએક્સથી ઉડાવવાની ધમકી મળી છે. વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે સાથે વાત કરતા જણાવ્યું હતું કે નવા ઈમેલનું કન્ટેન્ટ અગાઉ મોકલેલા ધમકીભર્યા ઈમેલ જેવું જ છે, પરંતુ આ વખતે ધમકી મદ્રાસ ટાઇગર્સ તરફથી આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટના સ્થળે દોડી ગયા છે. સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. અમદાવાદના એકા ક્લબમાં સ્વિમિંગ પુલની દિવાલ તૂટતા દોડધામ મચી. 5મા આયુષ એક્સપોમાં છત્તીસગઢના મંત્રી બાઇટ આપી રહ્યા હતા અને અચાનક દિવાલ તૂટી. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા એકા ક્લબ ખાતે આયોજિત 5મા આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનના આજે એક અણધારી ઘટના બની હતી. ક્લબની છત પર આવેલા સ્વિમિંગ પુલની દિવાલ અચાનક તૂટી પડતા પાણી મોટા પ્રમાણમાં લીક થવા માંડ્યું હતું, જેના પગલે કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોમાં થોડા સમય માટે ભાગદોડ મચી જવા પામી હતી. હાલ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે. આ ઘટના બની ત્યારે છત્તીસગઢના મંત્રી બાઇટ આપી રહ્યા હતા અને ત્યાં અચાનક દિવાલ તૂટવાનો અવાજ આવ્યો અને તરત જ પાણીનો પ્રવાહ નીચે આવવા લાગ્યો. આ દ્રશ્ય જોઈને એક્ઝિબિશનમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો અને સલામતી માટે ભાગદોડ શરૂ થઈ ગઈ. ક્લબની આસપાસ આવેલી દુકાનો અને શોરૂમના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો. મસ્કને લાગ્યો મોટો ઝટકો. ટ્રમ્પનું બિગ બ્યુટીફુલ બિલ યુએસ સંસદમાં પસાર થયું. હવે ટેક્સ અને ખર્ચમાં કાપ મુકાશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કરવેરા અને ખર્ચમાં ઘટાડો કરવાના બિગ બ્યુટીફુલ બિલને ગુરુવારે યુએસ સંસદના નીચલા ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું. બિલના સમર્થનમાં 218 લોકોએ મતદાન કર્યું, જ્યારે તેની વિરુદ્ધમાં 214 લોકોએ મતદાન કર્યું. ટ્રમ્પની પોતાની પાર્ટીના 2 સાંસદો થોમસ મેસી અને બ્રાયન ફિટ્સપેટ્રિકે આ બિલની વિરુદ્ધ મતદાન કર્યું. ટ્રમ્પ અને ઇલોન મસ્કે આ બિલ અંગે એકબીજા વિરુદ્ધ તીખા નિવેદનો આપ્યા હતા. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ટ્રમ્પ શુક્રવારે સાંજે 5 વાગ્યે અમેરિકાના સ્વતંત્રતા દિવસ પર એક મોટા અને ભવ્ય સમારોહમાં આ બિલ પર હસ્તાક્ષર કરશે. આ બિલ 2 દિવસ પહેલા જ અમેરિકન સંસદના ઉપલા ગૃહ સેનેટમાં 50-51ના નાના માર્જિનથી પસાર થયું હતું. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આ બિલ પર નિર્ણાયક મત આપ્યો. ઇલોન મસ્કે શનિવારે ફરી એકવાર ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલની ટીકા કરી. મસ્કે શનિવારે એક્સ પર લખ્યું, ટ્રમ્પનું આ બિલ અમેરિકામાં લાખો નોકરીઓ ખતમ કરશે અને આપણા દેશને મોટું વ્યૂહાત્મક નુકસાન પહોંચાડશે. અમરનાથ યાત્રાના પ્રથમ દિવસે જ ભક્તોની 16 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી. આ વખતે 4 ફૂટનું ભવ્ય શિવલિંગ બમ બમ ભોલેના નાદ સાથે ગઈકાલે તારીખ 3/7/2025 ગુરુવારથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. અમરનાથ યાત્રા આ વર્ષે 38 દિવસની છે, જે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે. ત્યારે બાબા બર્ફાનીની યાત્રાના માહોલના દર્શન. યાત્રાના પ્રારંભે ગુરુવારે બાલતાલથી પ્રથમ કાફલામાં જ ગુફા પર પહોંચેલા ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો. અમરનાથ ગુફા તરફ જવાનો સમગ્ર માર્ગ બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યો હતો. આ વર્ષે શિવલિંગ 4 ફૂટ જેટલું છે. ગુરુવારથી શરૂ થયેલી અમરનાથ યાત્રાના માહોલના દર્શન કરી શકે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમરનાથ યાત્રા માટે ગુરુવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાલતાલ બેઝ કેમ્પ પર પહોંચી ગયા હતા. આ કેમ્પ પરથી યાત્રાળુઓ કડક સુરક્ષા સાથે આગળ વધ્યા હતા. ડોમેલ ગેટથી શ્રદ્ધાળુઓ બમ બમ ભોલેના નાદ સાથે આગળ વધ્યા. રાજકોટ શહેરમાં સિઝનનો 16 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રના 83 ડેમમાંથી 50 ડેમ અડધોઅડધ ભરાયા. રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગઈકાલે 4 ઇંચ વરસાદ વરસતા રાજકોટ શહેરમાં સિઝનનો કુલ વરસાદ 16 ઇંચથી વધુ નોંધાઈ ચૂક્યો છે અને જળાશયોમાં પણ નવા નીરની આવક થવા પામી છે. રાજકોટની જીવાદોરી સમાન આજી 1.64% અને નવા રાજકોટને પાણી પૂરું પાડતા ન્યારી 1 ડેમની આજની સપાટી 55% વધુ છે, જ્યારે ભાદર ડેમની સપાટી 42% વધુ ભરેલી છે. મહત્વનું છે કે રાજકોટમાં સિંચાઈ માટે ઉપયોગી આજી 2 અને ન્યારી 2 ડેમ પણ લગભગ છલોછલ છે. એટલે આ વર્ષે પણ રાજકોટના ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય અને તેમાં પણ આજી 2 ડેમના 2 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવતા હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં ગઈકાલે બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 3.50 ઇંચ અને સાંજના 7 વાગ્યા સુધી કુલ 4 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. સાયખા જીઆઈડીસીમાં 4 પશુઓના શંકાસ્પદ મોત. કેમિકલયુક્ત પાણી પીવાથી મોત થયાનો આરોપ. વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીના કેમિકલ ઝોનમાં 4 પશુઓના શંકાસ્પદ મોત થયા છે. હોર્બેક્સ મેડિસિન્સ કંપનીની પાછળની જગ્યામાંથી પશુઓ મૃત હાલતમાં મળી આવ્યા. પશુઓના માલિક ઈશ્વર આહિરે આરોપ લગાવ્યો કે કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવતા કેમિકલયુક્ત પ્રવાહી પીવાથી પશુઓના મોત થયા છે. તેમણે કંપની સામે કાયદેસરની કાર્યવાહી અને વળતરની માંગણી કરી છે. ઘટનાની જાણ થતાં મામલતદાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જીપીસીબીએ ઘટના સ્થળેથી પાણીના નમૂના એકત્ર કરીને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલ્યા છે. મામલતદારની દેખરેખ હેઠળ ક્રેનની મદદથી 2 મૃત પશુઓને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ અને લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. 35 કરોડના જમીન કૌભાંડમાં નવો વળાંક. 2 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર. મુખ્ય સૂત્રધાર હજુ ફરાર. મોરબીના 602 જમીન કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે મહત્વની કામગીરી કરી છે. તપાસ એજન્સીએ હેતલબેન ભોરણિયા અને ભરતભાઈ દેગામાની ધરપકડ કરી છે. કોર્ટે બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસ માર્ચ મહિનામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. શાંતાબેન પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર ફુલતરિયા સામે ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદીએ મોરબી એસપીના તાબામાં યોગ્ય તપાસ નહીં થવાની આશંકા વ્યક્ત કરતા કેસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવ્યો હતો. ડીવાયએસપી આરએસ પટેલના નેતૃત્વમાં તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજો બનાવવામાં વપરાયેલી મશીનરી અને અન્ય સામગ્રી જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાશે. આ કૌભાંડમાં જમીનના મૂળ માલિકની જાણ બહાર અંદાજે 35 કરોડની કિંમતની જમીન હડપ કરવાનો પ્રયાસ થયો હતો. ડીવાયએસપી પટેલે જણાવ્યું કે આ કેસમાં હજુ અનેક આરોપીઓની ધરપકડ બાકી છે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દુઃખદ ઘટના. રીડેવલપમેન્ટ હેઠળની બિલ્ડિંગના 3જા માળેથી યુવક પટકાયો, નીપજ્યું મોત. મહેસાણા શહેરની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. રીડેવલપમેન્ટ હેઠળની બિલ્ડિંગના 3જા માળેથી એક યુવક પટકાતા તેનું મોત નીપજ્યું. ઉત્તર પ્રદેશના વારાણસીના દુધવા ગામના 23 વર્ષીય મોનુ રાધેશ્યામ નામના યુવકની આ ઘટનામાં જાન ગઈ છે. રાત્રે લગભગ 10:30 વાગ્યે તે નવી બિલ્ડિંગના સ્ટ્રેચર રેમ્પ પર બેસીને મોબાઈલ ફોન જોઈ રહ્યો હતો. અચાનક તે 3જા માળેથી નીચે પડી ગયો હતો. ગંભીર ઇજાઓ સાથે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. રાત્રે આશરે 1:30 વાગ્યે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. સિવિલ હોસ્પિટલનું રીડેવલપમેન્ટ અને રિકન્સ્ટ્રક્શનનું કામ કરતી સુરતની મેડિકલ ડીએચ પટેલ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કામની દેખરેખ સરકારની નિયુક્તિ પીઆઈયુ એજન્સી દ્વારા થઈ રહી છે. ગોધરામાં રેલવે અંડરપાસ પાસે દિવાલ ધરાશાયી, 50 ઘરના રહીશોને આવન જાવનનો માર્ગ બંધ થયો. ગોધરા શહેરના પાવર હાઉસ વિસ્તારમાં નિર્માણાધીન રેલવે અંડરપાસ નજીક ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. આ ઘટનાને કારણે નજીકના રહેણાંક વિસ્તારનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. શહેરના ભાગોળ અને પાવર હાઉસને જોડતા માર્ગ પર આવેલા રેલવે ફાટક LC4 પર કરોડોનો ખર્ચે નવીન અંડરપાસનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગોધરામાં પડેલા ભારે વરસાદને
વરસાદને કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું છે. આ કારણે નિર્માણ કાર્ય અટકી ગયું છે. વરસાદી પાણીના કારણે અંડરપાસની આસપાસના વિસ્તારમાં ધોવાણ શરૂ થયું છે. આ વિસ્તારમાં રહેતા અંદાજે 50 પરિવારોની અવરજવર પ્રભાવિત થઈ છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે દ્વિચક્રી વાહનો તો દૂર, લોકો ચાલીને પણ જઈ શકતા નથી.